Hello everyone. So today we are going to discuss your 10th reaction, which is Corey-Fuchs reaction. First શું જોશું? રિએક્શનનો પ્રિન્સિપલ, રાઈટ? પ્રિન્સિપલ મતલબ કે રિએક્શનનો યુઝ શેના માટે થાય છે? તો કોરી-ફુક્સ રિએક્શન છે એનો યુઝ આલ્ડીહાઇડને કન્વર્ટ કરવા માટે શેમાં? તો કે આલ્કાઇનમાં. મતલબ કે આલ્ડીહાઇડનું કન્વર્ઝન શેમાં કરશું? આલ્કાઇનમાં. કઈ રીતે? તો કે એક તો વિટિગ રિએજન્ટનો યુઝ કરીને, બીજું છે ફર્ધર એની રિએક્શન સ્ટ્રોંગ બેઝ સાથે કરાવીને. જોઈએ પ્રિન્સિપલ ફર્સ્ટ. તો ઇટ ઇઝ અ કેમિકલ રિએક્શન. ઇટ ઇઝ અ કેમિકલ રિએક્શન used to convert. It is a chemical reaction used to convert an aldehyde into alkene. Alkyne. It is a chemical reaction used to convert an aldehyde into an alkyne. मतलब કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, બરાબર. આલ્કીન આપેલું હોય તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન આલ્કાઇન બને છે, મતલબ કે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, બરાબર. આને શું કહી શકાય? આલ્કાઇન. આવું કંઈક બનાવવા માટે કઈ રીતે? બાય યુઝિંગ Wittig reagent. By using Wittig reagent followed by, मतलब के further એનું રિએક્શન કોની સાથે કરાવવાનું છે? followed by action of strong base. જે પ્રોડક્ટ બનતી હશે એનું રિએક્શન સ્ટ્રોંગ બેઝ સાથે કરાવીને. અગેન, what is Corey-Fuchs reaction? It is a chemical reaction used to convert an aldehyde into an alkyne by using Wittig reagent followed by action of strong base. First તો કોને કહેશું? Wittig reagent, બરાબર. રિએક્શનમાં જોઈએ. રિએક્શન સ્ટાર્ટિંગ મટીરિયલ શું હશે? આલ્ડીહાઇડ ને CHO આલ્ડીહાઇડ, બરાબર. રિએજન્ટ તરીકે CH4PPH3. કઈ રિએક્શનનો રિએજન્ટ છે આ? જે આગળ આવી ગયેલી છે એપલ રિએક્શનને CH4PPH3. સેકન્ડ રિએજન્ટ સ્ટ્રોંગ બેઝ એન બ્યુટાઇલ લિથિયમ લીધેલું છે. એન બુલી મતલબ એન બ્યુટાઇલ લિથિયમ, બરાબર. સ્ટ્રોંગ બેઝ NaOH છે એ સ્ટ્રોંગ બેઝ એન બુલીની કમ્પેરમાં નથી. એન બુલી છે એ સ્ટ્રોંગેસ્ટ બેઝ કહી શકાય, ઘણો બધો વધારે સ્ટ્રોંગ હશે. કન્વર્ઝન શેમાં થવાનું છે? આલ્કાઇનમાં કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, બરાબર. સ્ટાર્ટિંગ મટીરિયલ શું હતું? આલ્ડીહાઇડ. કન્વર્ઝન શેમાં થયું? આલ્કાઇન. જોઈએ જે રિએજન્ટ આપેલા છે એમાંથી જ શું બનતું હશે? વિટિગ રિએજન્ટ. ફર્સ્ટ જે રીતે એપલમાં થતું હતું એમ જ CH4 રિએક્ટ વિથ PPH3. મિકેનિઝમ ઓફ Corey-Fuchs રિએક્શન. CH4 શું કરશે? PPH3 સાથે રિએક્ટને કઈ રીતે? CH4 શું કહેવાય એને? કાર્બન ટેટ્રા હેલાઇડને ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન. ફોસ્ફરસ પાસે કેટલી લોન પેર હોય? જેટલી નાઇટ્રોજન પાસે હશે એટલી જ, મતલબ કે 1, બિકોઝ ફોસ્ફરસ કેમાં આવે? નાઇટ્રોજન ફેમિલીમાં. ઇટ મીન્સ કે એક ફેમિલી, એક ગ્રુપના બધા જ એલિમેન્ટની પ્રોપર્ટીઝ કેવી હોય? સરખીને કેરેક્ટરિસ્ટિક્સ. શું કરતું હતું ફોસ્ફરસ? એની લોન પેરથી હેલોજનને એબ્સ્ટ્રેક્ટ, બરાબર. બનતું હતું શું? CH
CH3 માઇનસ અને બીજું PPH3 જેની સાથે શું હતું હેલોજન PPH3 પ્લસ. ફર્ધર સ્લાઇટલી હીટ કરતાં શું બની જાય CH3 માઇનસ છે એ એક હેલોજનને રિમૂવ કરી દે અને શું બનાવી નાખે કાર્બિન CX2. બંને શું છે કાર્બિનમાં હેલોજન જ. તો કાર્બિનનું નામ લખવું હોય મારે તો હું શું લખી શકું ડાય હેલો કાર્બિન. ત્યાં ક્લોરીન બ્રોમિન આવું કંઈ હોઈ શકે ડાય હેલો કાર્બિન. કાર્બિન છે એ ફર્ધર રિએક્ટ કરશે તમારું જે બીજી પ્રોડક્ટ બેની છે PPH3 ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન હેલાઇડ સાથે. કઈ રીતે તો કે કાર્બિનના જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે PPH3 ને રીઅટ્રેક્ટ કરશે મતલબ કે એના પર અટેક કરશે અને હેલોજન શું થઈ જશે લીવ. શું બનશે પ્રોડક્ટ શું બનશે C બે હેલોજન એઝ ઇટ ઇઝ X2 કોની સાથે અટેચ થઈ જશે જેના પર અટેક કરે છે મતલબ કે PPH3 સાથે બરાબર. PPH3 એમાં ફોસ્ફરસના બોન્ડ 4 છે એટલે વેલેન્સી કે નોર્મલ કરતાં વધારે તો ચાર્જ શું લખશું પોઝિટિવ. કાર્બનની વેલેન્સી કેટલી છે 3 જ વેલેન્સી ઓછી છે તો ચાર્જ શું લખશું નેગેટિવ. આ જે બન્યું એને શું કહેવાય વિટિગ રિએજન્ટ અથવા તો એને કઈ રીતે લખી શકાય કાર્બન છે એ પોતાના નેગેટિવ ચાર્જથી ડબલ બોન્ડ બનાવે ફોસ્ફરસની વેલેન્સી 5 તો સ્ટેબલ હોય ને CX2 ડબલ બોન્ડ PPH3. આ પણ શું થયું વિટિગ રિએજન્ટ જ. અથવા તો આને શું કહી શકાય બીજું તો એ છે ફોસ્ફરસ લાઇટ. જેવી રીતે કાર્બોકેટાયન કાર્બ એનાયન રેડિકલ આ બધા ઇન્ટરમીડિયેટ્સ છે એમ લાઇટ્સ પણ શું છે ઇન્ટરમીડિયેટ. લાઇટ કયા ટાઈપની હોય તો ફોસ્ફરસ લાઇટ હોય સલ્ફર લાઇટ હોય અને નાઇટ્રોજન લાઇટ હોય બરાબર. એમાંથી અહીંયા જે બન્યું એ શું છે ફોસ્ફરસ લાઇટ. આ શું બની ગયું વિટિગ રિએજન્ટ. હવે જે વિટિગ રિએજન્ટ છે એ રિએક્શન કરશે કોની સાથે આપણું જે મેઇન રિએક્ટન્ટ છે આલ્ડીહાઇડ એની સાથે. કઈ રીતે મેઇન રિએક્ટન્ટ શું છે આલ્ડીહાઇડને R C ડબલ બોન્ડ O અને H આ ફોર્મમાં જ લખું છું હું વિટિગ રિએજન્ટને CXX કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ PPH3 ચાર્જ પોઝિટિવ. ક્લિયર જ દેખાય ને કાર્બનનો નેગેટિવ ચાર્જ શું કરી શકે કાર્બોનિલ ઉપર અટેક. કાર્બનનો નેગેટિવ ચાર્જ કાર્બોનિલના કાર્બન ઉપર શું કરી શકે અટેક. તો કાર્બનની વેલેન્સી નોર્મલ કરતાં વધી જવાની ને પાઈ બોન્ડ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બ્રેક. ચાર્જ કેવો આવે ઓક્સિજન ઉપર નેગેટિવ. કઈ રીતે બનશે આલ્ડીહાઇડનો R પછી બાજુમાં કાર્બોનિલ વાળો ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે નેગેટિવ બીકોઝ પાઈ બોન્ડ બ્રેક થાય છે. કાર્બન સાથે બીજું શું અટેચ થયેલું હતું હાઇડ્રોજન તો એ હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ રહેશે. ધેન કાર્બન ઉપર અટેક કોણ કરે છે CX2 વાળો કાર્બન બરાબર. જે અટેક કરતું હોય એ શું થઈ જાય અટેચ. ધેન એ કાર્બન ઉપર બીજા બે હેલોજન એઝ ઇટ ઇઝ અને એની સાથે અટેચ છે PPH3. PPH3 ઓક્સિજન વચ્ચેનો બોન્ડ કેવો બનતો હોય સ્ટ્રોંગ ને. એટલે જો ક્યાંય PPH3 ઓક્સિજન વચ્ચે બોન્ડ ફોર્મ થઈ શકે તો ઓક્સિજન શું કરે ફોસ્ફરસ સાથે બોન્ડ બનાવશે બરાબર. ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ શું કરશે ફોસ્ફરસ સાથે બોન્ડ બનાવે. પ્રોડક્ટ શું બનશે એક સાયક્લિક મોલેક્યુલ ઓક્સિજન CX2 PPH3 અને ઓક્સિજને શું કર્યું ફોસ્ફરસ સાથે બોન્ડ બનાવી દીધો બરાબર. આવું કંઈક બનશે. ધેન સ્લાઇટલી હીટ કરતાં બોન્ડ છે એ બ્રેક થશે. ખાસ યાદ રાખવાનું છે બોન્ડ બ્રેકિંગ સ્ટેપ. બોન્ડ એ રીતે બ્રેક નથી કરવાના કે અગેન શું થાય
તમારો જે મોલેક્યુલ હતો રીફોર્મ થાય. બરાબર. જો તમે એવું કરશો કે આ બોન્ડ અહીંયા બ્રેક કરો અને આ બોન્ડ અહીંયા બ્રેક કરશો તો પ્રોડક્ટ શું બનશે? RCH સિંગલ બોન્ડ હતો, ડબલ બોન્ડ બનાવ્યો. ઓક્સિજન નીચેની પ્રોડક્ટ CH2 સિંગલ બોન્ડ હતો, ડબલ બોન્ડ બની ગયો. PPH3. તો આ તો શું થઈ ગયું? સ્ટાર્ટિંગ મટીરિયલ આલ્ડીહાઇડ. આ શું થઈ ગયું? વિટિક રિએજન્ટ. આવું બનાવવાનું નથી. તો બોન્ડ કઈ રીતે બ્રેક કરશું? આ રીતે બ્રેક તો નહીં થઈ શકે. PPH3 ઓક્સાઇડ અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ બને એ રીતે. બરાબર. બોન્ડ બ્રેકિંગ સ્ટેપ ખાસ યાદ રાખજો. કઈ રીતે બોન્ડ બ્રેક કરવાના છે? આલ્કિન R એની સાથે શું છે? CH સિંગલ બોન્ડ હતો, કાર્બન સાથે શું બની ગયો? ડબલ બોન્ડ X2. આટલું બરાબર. ઓક્સિજન સાથેનો જો બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો. પ્રોડક્ટ શું બને છે? PPH3 કાર્બન સાથેનો બોન્ડ હતો ફોસ્ફરસનો, એ બ્રેક થઈ ગયો. ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ હતો. ઓક્સિજન શું કરે છે? એની સાથે હવે ડબલ બોન્ડ બનાવે છે. ટ્રાયફિનાઇલ ફોસ્ફીન ઓક્સાઇડ અને બીજું શું બન્યું? આલ્કિન. ક્યાં સુધીનું વર્ક કમ્પ્લીટ થયું? વિટિક રિએજન્ટ સુધીનું. બરાબર. ધેન શું લેવાનું છે? હજુ સ્ટ્રોંગ બેઝ છે ને આપણી પાસે. કોની સાથે રિએક્શન કરાવશું? સ્ટ્રોંગ બેઝની. જે આલ્કિન બને છે એની સાથે CH ડબલ બોન્ડ CXX. બેઝ કયો લીધેલો છે? N બુલી. બેઝ શું કરશે? ફર્સ્ટ તો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ. એક જ હાઇડ્રોજન છે ને અત્યારે, તો પ્રોટોન દૂર થાય ત્યાંથી -H પ્લસ શું બની જશે? R કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ ને, બીકોઝ H પ્લસ ફોર્મમાં દૂર થતો હોય હાઇડ્રોજન. કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ, ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ. એની સાથે CX2 ગ્રુપ હતું એ એઝ ઇટ ઇઝ. બરાબર. નેગેટિવ ચાર્જ બોન્ડ બનાવવા માટે પોતાના ઇલેક્ટ્રોન યુટિલાઇઝ કરે તો એક હેલોજન છે શું થઈ જાય? ત્યાંથી લીવ બની શું જાય? R ડબલ બોન્ડ હતા, હજુ એક બોન્ડ, ટ્રિપલ બોન્ડ બને ને કાર્બન એની સાથે હેલોજન. N બુલી એટલો સ્ટ્રોંગ બેઝ હોય કે પ્રોટોન તો પ્રોટોન હેલોજનને પણ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. N બ્યુટાઇલ લિથિયમ છે એ એટલો સ્ટ્રોંગ બેઝ હોય કે પ્રોટોન તો ખેંચી જ શકે, એની સાથે હેલોજનને પણ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. તો શું બની જશે? ત્યાં કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ. હેલોજન છે એ અહીંયા X પ્લસ ફોર્મમાં જશે, બીકોઝ બેઝ શું કરે છે? હેલોજનને એબ્સ્ટ્રેક્ટ કરે છે. બરાબર. X પ્લસ ફોર્મમાં છૂટું પડશે તો કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. નેગેટિવ ચાર્જ શું કરે? લિથિયમ જે હશે એની સાથે સોલ્ટ ફોર્મેશન. લાસ્ટ સ્ટેપમાં પ્રોટોનેશન. કોના ઉપર કરાવશું પ્રોટોનેશન? જે નેગેટિવ ચાર્જ છે કાર્બન ઉપર એના ઉપર. પ્રોટોનેશનથી પ્રોડક્ટ શું બની જવાની? R C ટ્રિપલ બોન્ડ C અને H, મતલબ કે આલ્કાઇન. સ્ટાર્ટિંગનો પોર્શન એપલ જેવો જ છે, સેમ ટુ સેમ. જોઈએ અગેન. કોરીફુસ રિએક્શન શેના માટે છે? ફોર કન્વર્ઝન ઓફ આલ્ડીહાઇડ ઇન્ટુ આલ્કાઇન. કઈ રીતે? બાય યુઝિંગ વિટિક રિએજન્ટ ફોલોડ બાય એક્શન ઓફ સ્ટ્રોંગ બેઝ. બરાબર. ઇટ ઇઝ અ કેમિકલ રિએક્શન યુઝ ટુ કન્વર્ટ એન આલ્ડીહાઇડ ઇન્ટુ એન આલ્કાઇન બાય યુઝિંગ વિટિક રિએજન્ટ ફોલોડ બાય એક્શન ઓફ સ્ટ્રોંગ બેઝ. મતલબ ફર્સ્ટ તમારે શું કરવાનું છે? વિટિક રિએજન્ટનો યુઝ કરવાનો છે, ધેન એના ઉપર કોઈ સ્ટ્રોંગ બેઝનું રિએક્શન. વિટિક રિએજન્ટ કઈ રીતે બનાવશું? CH4 PPH3 રિએજન્ટ ખાસ યાદ રાખજો. CH4 PPH3 એપલ રિએક્શનમાં પણ યુઝ થાય છે. બરાબર. કાર્બન ટેટ્રાહેલાઇડ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન ફોસ્ફરસની લોન પેર શું કરશે? એક હેલોજનને એબ્સ્ટ્રેક્ટ. કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. પાર્શિયલી હીટ થતાં શું થાય?
એક હેલોજન લીવ થઈ જાય, ડાયહેલો કાર્બિન. હવે કાર્બિનના ઇલેક્ટ્રોન છે એ ફોસ્ફરસ ઉપર અટેક કરશે, એક હેલોજન લીવ. જે પ્રોડક્ટ બને છે એને શું કહેવાય? વિટિગ રિએજન્ટ અથવા તો ફોસ્ફરસ લાઇડ. કાર્બન છે એ નેગેટિવ ચાર્જથી ડબલ બોન્ડ બનાવે તો જે બને કાર્બન ડબલ બોન્ડ PPH3, એ પણ શું છે? વિટિગ રિએજન્ટ જ. સેકન્ડ ફોર્મ ઓફ વિટિગ રિએજન્ટ. ધેન તમારો જે વિટિગ રિએજન્ટ છે એનું રિએક્શન કોની સાથે કરાવવાનું છે? આલ્ડીહાઇડ સાથે. કાર્બનનો નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોપોઝિટિવ કાર્બન ઉપર અટેક કરે, પાઈ બોન્ડ બ્રેક. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. બરાબર, આગળ કીધું તો એમ જ ઓક્સિજન અને ફોસ્ફરસ વચ્ચેનો બોન્ડ કેવો બનતો હોય? સ્ટ્રોંગ. તો ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ શું કરશે? ફોસ્ફરસ સાથે બોન્ડ બનાવશે. 4 મેમ્બર સાયક્લિક રિંગ આવું કંઈક બનશે. ધેન શું કરવાનું છે? બોન્ડ બ્રેકિંગ સ્ટેપ. ખાસ યાદ રાખવાના છે, બોન્ડ એ રીતે બ્રેક નથી કરવાના કે પ્રોડક્ટ શું બની જાય? પાછી તમારું જે સ્ટાર્ટિંગ મટીરિયલ હતું એ જ, મતલબ કે આલ્ડીહાઇડ અને વિટિગ રિએજન્ટ રીફોર્મ કરવાના નથી. બરાબર, ટ્રાઇફિનાઇલ ફોસ્ફેન ઓક્સાઇડ અને આલ્કિન બને એ રીતે બોન્ડને બ્રેક કરવાના છે. જે આલ્કિન બન્યો એનું ફર્ધર રિએક્શન કોની સાથે કરવાનું છે? સ્ટ્રોંગ બેઝ લીધેલો છે એની સાથે. કયો બેઝ લીધેલો છે અહીંયા? એન બ્યુટાઇલ લિથિયમ, મતલબ નોર્મલ બ્યુટાઇલ લિથિયમ. બેઝ શું કરશે? ફર્સ્ટ તો પ્રોટોન પ્રેઝન્ટ છે તો પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરશે. કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ. એ નેગેટિવ ચાર્જ શું કરી શકે? કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ, મતલબ કે પાઈ બોન્ડ ફોર્મ કરશે, એક હેલોજન લીવ. ધેન એન બ્યુટાઇલ લિથિયમ શું કરશે? એક હેલોજનને એબ્સ્ટ્રેક્ટ કરશે. હેલોજન કયા ફોર્મમાં જશે? X+ ફોર્મમાં. બરાબર, કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ. અને લાસ્ટ સ્ટેપમાં પ્રોટોનેશનથી તમારી પ્રોડક્ટ શું બનશે? આલ્કાઇન. જોઈએ એક બે એક્ઝામ્પલ આલ્કાઇલ ગ્રુપને રિપ્લેસ કરીને. સપોઝ તમને આવું કંઈક આપેલું છે, CH3 CHO CX4 X નહીં, Xને રિપ્લેસ કરશું ને, C Cl4 PPH3 N બુલી N બ્યુટાઇલ લિથિયમ અને લાસ્ટમાં શું કરીએ છીએ? પ્રોટોનેશન. બરાબર, પ્રોડક્ટ શું બનશે? CH3CH નહીં આવે ને, બિકોઝ આલ્કાઇન બનાવશું. કાર્બન ટ્રિપલ બોન્ડ, કાર્બન અને એની સાથે H. બરાબર, સ્ટાર્ટિંગ મટીરિયલમાં કેટલા કાર્બન છે? 2. પ્રોડક્ટમાં કેટલા કાર્બન બને છે? 3. ખાસ યાદ રાખજો, પ્રોડક્ટ છે એ આવી નથી બનાવવાની. H3 ગ્રુપને રિપ્લેસ નથી કરવાનું, એ તો એઝ ઇટ ઇઝ જ લે છે. થર્ડ કાર્બન છે એ કઈ જગ્યાએથી મળવાનો? જે CCl4, મતલબ કે કાર્બન ટેટ્રાહેલાઇડ જે લીધેલો હશે એમાંથી મળશે ને એક કાર્બન. ઇન શોર્ટ કે પ્રોડક્ટમાં એક કાર્બનની સંખ્યા કેવી હશે? સ્ટાર્ટિંગ મટીરિયલ કરતાં વધારે. ક્લિયર? સપોઝ કે વધુ કાર્બન આપેલા છે, CH3 CH2 અને CHO. પ્રોડક્ટમાં અહીંયા તો હેલોજન કોઈ પણ આપેલો હશે, આઈ મીન કે ક્લોરીન બ્રોમિન ઇફેક્ટ કરતું નથી. N બુલી H3O પ્લસ સ્ટાર્ટિંગ મટીરિયલમાં 3 કાર્બન, તો પ્રોડક્ટમાં કેટલા કાર્બન મળશે? 4 ને CH3 CH2 વાળા કાર્બન એઝ ઇટ ઇઝ આલ્ડીહાઇડ વાળા કાર્બનથી શું બનાવવાનું છે? આલ્કાઇન. બરાબર, CH. ક્લિયર આટલું?